हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 12 કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ આ ચેપ્ટર જે છે એમાં આપણે ગયા લેક્ચરની અંદર પ્રેરક અસર ઇન્ડક્ટિવ ઇફેક્ટ વિશે કોન્સેપ્ટ ભણ્યા. હવે આપણે શરૂઆત કરવાની છે કે પ્રેરક અસરની એપ્લિકેશન. બરાબર, ઘણા બધા સ્ટુડન્ટ જે છે એને સમજ તો પડી જાય છે કે હા સર, અમે સમજી ગયા છે કે વિદ્યુત ઋણતાના કારણે એક સહસંયોજક બંધ જે છે એમાંના ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થવાના કારણે પછી જે 3 કાર્બન સુધી જે પોઝિટિવ કાં તો પછી નેગેટિવ ચાર્જ જોવા મળે છે આને આપણે કહીશું પ્રેરક અસર. બરાબર, અને એમાં આપણે એ પણ ભણ્યા કે કાર્બન સાથે એવા ગ્રુપ જોડાયેલા હોય જે ઇલેક્ટ્રોનને શું કરે? આકર્ષે. બરાબર, ઇલેક્ટ્રોનને આકર્ષે તો આપણને માઇનસ આ ઇફેક્ટ જોવા મળે. અને કાર્બન સાથે એવા ગ્રુપ જોડાયેલા હોય જે ઇલેક્ટ્રોનનું દાન કરે, ઇલેક્ટ્રોન દાતા, તો આપણને પ્લસ આ ઇફેક્ટ જોવા મળે. આ વસ્તુ જે છે આપણે શીખ્યા. હવે અહીંયા મેં એક ક્રમ બનાવ્યો છે. આ ક્રમ જે છે એ તમારે નોટબુકમાં લખીને યાદ રાખો, કેમ કે આ જો ક્રમ આવડશે તો તમને આઈઆઈટી JEE મેઇન અને નીટના સવાલ સોલ્વ કરવામાં સરળતા રહેશે. આનો ઉપયોગ જે છે હું તમને બતાવી રહ્યો છું, પણ પહેલાં આ બંને ક્રમ જે છે તમે યાદ રાખજો. આ ક્રમ શેનો છે? તો કે જો આ બધા જ એવા ગ્રુપ છે, એવા સમૂહો જે છે જે ઇલેક્ટ્રોન જે છે એને શું કરે છે? આકર્ષે છે. જ્યારે આ બધા જ એવા સમૂહો છે જે ઇલેક્ટ્રોન દાતા છે, એટલે આ બધા સમૂહો જે છે તે માઇનસ આ ઇફેક્ટ દર્શાવશે. જ્યારે આ બધા સમૂહો જે છે એ પ્લસ આ ઇફેક્ટ જે છે તે દર્શાવશે. હવે એમાંથી કોણ વધારે પ્લસ આ ઇફેક્ટ બતાવશે એનો ક્રમ મેં બનાવ્યો છે કે સૌથી વધારે પ્લસ આ ઇફેક્ટ આ CH2 માઇનસ જે છે એ દર્શાવી શકે. એના બાદ આવે NH માઇનસ, એના બાદ આવે O માઇનસ, એના બાદ COO માઇનસ. તો આ ક્રમ જે છે તમે યાદ રાખજો. હમણાં કેટલાક સવાલ કરાવું છું જેનાથી તમને આના ઉપયોગ વિશે સમજ પડશે. બીજું, પ્રેરક અસરનો મુખ્ય ઉપયોગ શું? તો કે પ્રેરક અસરથી તમે બે વસ્તુ સમજાવી શકો છો. પ્રેરક અસરથી તમે સ્થાયીતા અને બીજું એસિડિક સ્ટ્રેન્થ. પ્રેરક અસરથી તમે બે વસ્તુ સમજાવી શકો છો કે દાખલા તરીકે તમને બે એસિડ આપ્યા છે, બરાબર, અને કહ્યું છે કે આ બંનેમાંથી વધારે એસિડિક કોણ છે. એના પછી તમને બે સ્પીસીઝ આપી છે અને કહ્યું છે કે આમાંથી વધારે સ્થાયી કોણ છે. દાખલા તરીકે જો તમને સમજાવું, આપણે શરૂઆત કરીએ સ્થાયીતાથી. સ્થાયીતાની તમે વાત કરો તો જો મારે કમ્પેર કરવું હોય કે CH3 3C અને મારે બીજું એક કમ્પેર કરવું હોય, દાખલા તરીકે CH3CH2, બરાબર, આ બંનેમાંથી વધારે સ્થાયી કોણ? આ બંનેમાંથી વધારે સ્થાયી કોણ? તો જો સાંભળો, મને જો આ ક્રમ યાદ હોય તો હું તરત જ કહી શકું કે વધારે જે સ્થાયી જે છે કોણ હશે. તો જો ચેક કરો, આપણે એક બંધારણ બનાવીને બતાવું છું. કાર્બન છે, CH3 છે, CH3 છે, CH3 છે. આ કાર્બોકેટાયન છે, બરાબર, કેમ કે આ કાર્બન જે છે શું ધરાવશે? ધનભાર ધરાવશે. પણ ધ્યાનથી જો આ કાર્બન જે છે એની આજુબાજુ શું જોડાયેલું છે? ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ. ઇલેક્ટ્રોન દાન કરવાના કારણે આ જે ગ્રુપ છે, આ સમૂહો જે છે એ પ્લસ આ ઇફેક્ટ, પ્લસ આ ઇફેક્ટ, પ્લસ આ ઇફેક્ટ જે છે એ દર્શાવશે. બરાબર, હવે પ્લસ આ ઇફેક્ટ દર્શાવશે. ઇલેક્ટ્રોનનું જે છે એ આ બાજુ દાન કરશે. દાન કરવાના કારણે આનો જે ચાર્જ જે છે, બરાબર, એ શું થઈ જશે? થોડો ઘટશે. અને ઘટવાના કારણે આની સ્થાયીતા જે છે એ વધશે. કેમ? કેમ કે ચાર્જ વધારે હોય તો અસ્થાયી હોય, બરાબર. પણ અહીંયા ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ જોડાવાના કારણે, ઇલેક્ટ્રોન દાન થવાના કારણે, ઇલેક્ટ્રોન અહીંયા આવવાના કારણે, આ કાર્બન તરફ ખસવાના કારણે આ જે ધનભાર હતો એ થોડો ઘટ્યો.
અને ચાર્જ ઘટવાના લીધે આ વધારે સ્થાયી બનશે. જ્યારે તમે આની વાત કરો, બરાબર, જો આપણે આની વાત કરીએ તો તમને ખબર પડશે કે સી કાર્બનની આજુબાજુ જોશો તો એચ એચ, અહીંયા કાર્બન, અહીંયા એચ, અહીંયા આગળ ચેક કરી લો, અહીંયા એચ અને આ પ્લસ ચાર્જ, બરાબર. હવે ધ્યાનથી તમે ચેક કરો, જો 1 2 અને 3 વેલેન્સી, અને અહીંયા કયો ચાર્જ રહેવાનો છે? પ્લસ ચાર્જ રહેવાનો છે. હવે તમે ધ્યાનથી જુઓ કે અહીંયા શું થવાનું છે. તો કે આની અંદર તમે જોશો, અહીંયા ઉપર આપણે પ્લસ લખી દઈએ, આની અંદર તમે જોશો તો તમને ખબર પડશે, જો અહીંયા ચેક કરો, ઇલેક્ટ્રોનનો ડોનેટિંગ પાવર એટલે ઇલેક્ટ્રોન દાતા તરીકેનો જે પાવર જે છે એ CH3નો હાઇડ્રોજન કરતાં વધારે છે. એટલે ઇલેક્ટ્રોનનું દાન અહીંયા વધારે સારી રીતે થશે. હાઇડ્રોજન જે છે એનો પાવર તો ઓલમોસ્ટ શું લેવામાં આવે છે? 0 જ લેવામાં આવે છે. અને બાકીના બધાનો જે ઇલેક્ટ્રોન દાતા તરીકેનો જે પાવર જે છે એ હાઇડ્રોજનની સાપેક્ષમાં ગણવામાં આવે છે. એટલે હાઇડ્રોજનને તો તમે 0 પાવર લઈ શકો, બરાબર. એટલે ઇલેક્ટ્રોન એટલે હાઇડ્રોજન જે છે એ આ ચાર્જને ઘટાડવા માટે ઇલેક્ટ્રોન જે છે એનું દાન કરવાનો નથી, બરાબર. એટલે અહીંયા રહી જશે આ ધનભાર. એના કારણે આ જે છે એટલે CH3CH2 આ જે પ્લસ જે છે એ કેવું રહેશે? આની સરખામણીમાં કેવું રહેશે? અસ્થાયી રહેશે. અને આ જે છે એ આ પ્લસ આ ઇફેક્ટના કારણે, પ્લસ આ ઇફેક્ટ બનવાના કારણે, આનો ચાર્જ વચ્ચેથી થોડો ઘટવાના કારણે આ કેવું બનશે? સ્થાયી બનશે. આવી રીતે તમે શું કરી શકો છો? ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે પ્રેરક અસરના ઉપયોગથી તમે સ્થાયીતા જે છે એને સમજાવી શકો છો. બીજું એક ઉદાહરણ આપણે જોઈએ તો આ બંનેને જુઓ. હવે આની અંદર તમે પૂછવામાં આવે કે આ વધારે સ્થાયી કે આ વધારે સ્થાયી, તો જો સાંભળજો, કાર્બન સાથે શું જોડાયેલું છે? ફ્લોરિન જોડાયેલું છે. કાર્બન સાથે બ્રોમિન જોડાયેલું છે. હવે અહીંયા જુઓ, ફ્લોરિનનો જે ઇલેક્ટ્રોનને આકર્ષવાનો જે પાવર જે છે બ્રોમિનની સરખામણીમાં કેવો છે? વધારે. એટલે ફ્લોરિન જે છે એ આ બાજુના આ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે આકર્ષિત કરશે. તો એના કારણે આ બાજુના ઇલેક્ટ્રોન પણ આ બાજુ આકર્ષાશે અને એના કારણે આ એનાયન ઉપરના જે ઇલેક્ટ્રોન છે એટલે ઋણ વીજભાર જે છે એ પણ આ બાજુ વધારે ખસશે, બરાબર. બ્રોમિનના કેસમાં પણ એ થશે, પણ એ જે છે એનો પાવર જે છે એ ફ્લોરિન કરતાં ઓછો છે. એટલે એટલું વધારે આ ઇલેક્ટ્રોન્સને પોતાની તરફ બ્રોમિન ફ્લોરિન જેટલું વધારે ખેંચી શકશે નહીં. એટલે અહીંયા જે આ ઋણ વીજભાર જે છે એ આખી સ્પીસીઝની અંદર સરસ રીતે વહેંચાશે, જ્યારે આમાં જે ઋણ વીજભાર જે છે એ એટલી સારી રીતે વહેંચાશે નહીં. અને અહીંયા વીજભારની વહેંચણી સારી ના થવાના કારણે આ કેવું રહેવાનું? અનસ્ટેબલ, અસ્થાયી. અને આ વધારે કેવું રહેવાનું? સ્થાયી. તો આ રીતે તમે શું કરી શકો છો? જો ઇન્ડક્ટિવ ઇફેક્ટને બરાબર સમજ્યા હોય તો તમે અલગ અલગ સ્પીસીઝ જે તમને આપવામાં આવે, બરાબર, અલગ અલગ જે ઓપ્શન્સ આપવામાં આવે એમાંથી કોણ વધારે સ્થાયી છે એના વિશે તમે શું કરી શકો છો? આગાહી કરી શકો છો. ઇન્ડક્ટિવ ઇફેક્ટનો બીજો એક ઉપયોગ જોઈએ તો એ એસિડિક સ્ટ્રેન્થ ચેક કરવા માટે ઉપયોગમાં લેવાય છે, બરાબર. જો દાખલા તરીકે તમને આ પ્રમાણે શું આપેલું છે? 2 એસિડ આપેલા છે અને તમને કહેવામાં આવ્યું છે કે આ બંનેમાંથી વધારે એસિડિક કોણ, બરાબર. હવે જો આપણને બધાને ખબર છે કે જે સારી રીતે H+ દાન કરી શકે, પ્રોટોનનું દાન કરી શકે એ વધારે સારો એસિડ, બરાબર. પણ ધ્યાનથી જો એસિડમાં શું છે કે જો COOH છે તો પ્રોટોનનું દાન કર્યા પછી બની જશે COO- અને પ્રોટોનનું દાન થઈ જશે આ રીતે H+, આમ, બરાબર. તો પ્રોટોનનું દાન થયા પછી જે આ ભાગ જે છે, બરાબર, એ કેવો રહેવો જોઈએ? પેલા સ્થાયી રહેવો જોઈએ. તો આરામથી આ એસિડ જે છે પ્રોટોન દાન કરી શકશે, બરાબર. હવે સ્થાયી ક્યારે રહે? સ્થાયી ત્યારે રહેશે જ્યારે એનો જે ચાર્જ જે છે એ સરખી રીતે વહેંચાઈ જશે. તો હવે ધ્યાનથી જો શું થવાનું
કે ફ્લોરિન અહીંયા પણ છે, ફ્લોરિન અહીંયા પણ છે, એટલે એ વાત તો નક્કી થઈ ગઈ કે માઇનસ આ ઇફેક્ટ આ પણ દર્શાવશે અને માઇનસ આ ઇફેક્ટ આ પણ દર્શાવશે, એટલે બંને જે છે તે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષશે. પણ તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે અહીંયા ફ્લોરિન દૂર છે, અહીંયા ફ્લોરિન નજીક છે. એનો મતલબ શું થવાનો? એનો મતલબ એ થવાનો, આપણે જાણીએ છીએ, આપણે બુકમાં લખેલું છે, ભણ્યા છે કે જેમ જેમ દૂર જતા જાઓ તેમ તેમ ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે પ્રેરક અસર ઓછી થતી જાય. એટલે આની પ્રેરક અસર વધારે હશે, જ્યારે અહીંયા પ્રેરક અસર કેવી હશે? ઓછી હશે. એટલે આ વાળું જે ફ્લોરિન જે છે એ આ પ્રોટોન નીકળ્યા પછી COO માઇનસ એટલે COOની ઉપરનો જે વિદ્યુત ભાર જે છે, જે ઋણ ભાર જે છે એ પોતાની તરફ એટલો બધો આકર્ષી શકશે નહીં. જ્યારે અહીંયા COO માઇનસ જ્યારે બનશે ત્યારે એનો જે ઉપરનો ઋણભાર જે છે એ આ ફ્લોરિનના કારણે શું થઈ જશે? સારી રીતે વહેંચાઈ જશે, કેમ કે આ જે છે આ બાજુ આવી જશે, ફ્લોરિન એને આકર્ષી લેશે, એટલે ચાર્જની વહેંચણી સારી રીતે થઈ જશે, જેના કારણે આ જે છે બરાબર એ વધારે સારું એસિડિક બનશે, કેમ કે આ પ્રોટોનને સારી રીતે દાન કરી શકશે. કેમ? કેમ કે દાન કર્યા પછી આમાં સ્થાયીતા જળવાય છે, જ્યારે પ્રોટોન દાન થયા પછી અહીંયા જે છે સ્થાયીતા જળવાતી નથી, જે વિદ્યુત ભાર જે છે એ સારી રીતે ડિસ્ટ્રીબ્યુટ થતો નથી, સારી રીતે વહેંચાતો નથી. એટલે આપણે એવું કહી શકીએ કે એ જે છે એની એસિડિક સ્ટ્રેન્થ એ બી કરતાં કેવી છે? સારી છે. એટલે આ રીતે પ્રેરક અસરનો ઉપયોગ કરીને તમે શું કરી શકો છો? એસિડિક સ્ટ્રેન્થ જે છે એને પણ સમજાવી શકો છો અને કમ્પેર કરી શકો છો કે જો તમને બે પ્રકાર આપેલા હોય તો એમાંથી કયું વધારે એસિડિક છે અને કયું એસિડિક નથી, એના વિશે પણ તમે આ પ્રમાણે શું કરી શકો છો? જાણકારી મેળવી શકો છો. અને હવે જોઈએ સસ્પંદન બંધારણ, રેઝોનન્સ સ્ટ્રક્ચર. આ ટોપિક આપણે 4 નંબરનું જે ચેપ્ટર હતું, કેમિકલ બોન્ડિંગનું જે ચેપ્ટર હતું, એની અંદર બેન્ઝીનના ઉદાહરણ દ્વારા ડિટેલમાં સમજી ચૂક્યા છે. એ જ ટોપિક એકવાર અહીંયા રિવાઇઝ કરાવવાનો છે, બીજું કાંઈ નવું નથી. બરાબર? જો સાંભળો શું હોય છે, આપણે જાણીએ છીએ કે ભાઈ કેમિસ્ટ્રીની અંદર ઘણા સંયોજનો એવા હોય છે કે જેમના 2 કે તેથી વધુ પ્રકારના બંધારણ જોવા મળે છે, અને આપણે એમને જ્યારે સમજાવવા હોય ત્યારે આપણે એના 2 કે તેથી વધુ બંધારણનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે આપણે બેન્ઝીનની વાત કરીએ તો બેન્ઝીનની અંદર આપણે જોઈશું તો બેન્ઝીનમાં આપણે બેન્ઝીનનું એક આ પ્રમાણેનું બંધારણ પણ શક્ય છે, અને સાથે સાથે બેન્ઝીન જે છે એનું એક આ પ્રમાણેનું બંધારણ પણ શક્ય છે. કઈ રીતે? આપણે આ રીતે ડ્રો કરી શકીએ. તો આ બંને શું થયા? આ બંને થયા બેન્ઝીનના રેઝોનન્સ સ્ટ્રક્ચર. આપણે એમને કેનોનિકલ સ્ટ્રક્ચર પણ કહી શકીએ છે. પણ આપણે જાણીએ છીએ કે આ જે બંધારણ હોય છે તે કાલ્પનિક હોય છે. એમના દ્વારા બેન્ઝીનની કેટલીક ગુણધર્મો એટલે કેટલીક પ્રોપર્ટીઝ જે છે એ સમજાવી શકાય છે, પણ આ વાસ્તવની અંદર આ પ્રકારના બંધારણ જે છે એ અસ્તિત્વ ધરાવતા નથી. આપણે જાણીએ છીએ કે પછી આપણે શું કર્યું હતું? બેન્ઝીન જે છે એનું આપણે બનાવ્યું હતું હાઇબ્રિડ સ્ટ્રક્ચર. બરાબર? હાઇબ્રિડ સ્ટ્રક્ચર બેન્ઝીનનું જે છે એ આ પ્રમાણે બનાવવામાં આવે છે. બરાબર? જે દર્શાવે છે કે આ પાઈ બંને ઇલેક્ટ્રોનનું જે શિફ્ટિંગ જે છે એટલે સ્થાનાંતર જે છે એ આખા બેન્ઝીનમાં આ રીતે થતું હોય છે. બરાબર? અને આ કહેવામાં આવે છે એનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર, જે આપણે 4થા ચેપ્ટરની અંદર જોયું હતું. હવે જો સાંભળો, પ્રયોગો પણ એ પુરવાર કરી ચૂક્યા છે ને. આપણે જાણીએ છીએ કે આ વાળા બંધારણની અંદર, આ બંધારણોની અંદર કાર્બન એકલ બંધની બંધ લંબાઈ જે છે કંઈક 154 પિકોમીટર, કાર્બન ડબલ બોન્ડ જે છે એની બંધ લંબાઈ 134 પિકોમીટર. જ્યારે પ્રયોગોમાં જાણવા મળ્યું છે કે આ કાર્બનના 6 બંધની બંધ લંબાઈ બેન્ઝીનમાં કેવી હોય છે? સરખી હોય છે. બરાબર? અને એ બંધ લંબાઈનું મૂલ્ય કેટલું હોય છે? કંઈક 139 પિકોમીટર જેટલું હોય છે. બરાબર? એ આ જે વસ્તુ જે છે તમે આ બંધારણ દ્વારા વધારે સારી રીતે સમજાવી શકો છો. બરાબર?
આ હાઇબ્રિડ સ્ટ્રક્ચર જે છે એ ખરેખર જોવા જઈએ તો એ સાચું બંધારણ જે છે એ આપણને દર્શાવે છે. આવી બધી વસ્તુઓ જે છે આપણે જોયું હતું રેઝોનન્સ સ્ટ્રક્ચરના ટોપિકની અંદર બેન્ઝીનનું ઉદાહરણ સમજીને. બરાબર. હવે આપણે બીજા કેટલાક સંયોજનો જે છે તેમના આપણે રેઝોનન્સ સ્ટ્રક્ચર જોઈ લઈએ. બરાબર. તો આપણને વધારે ખ્યાલ આવશે કે રેઝોનન્સ સ્ટ્રક્ચર જે છે એ એકચ્યુઅલમાં શેના કારણે બનતા હોય છે. તો જો સાંભળો ધ્યાનથી, આપણે વાત કરીએ CO2ની. તો CO2 જે છે એનું એક જે બંધારણ જે છે એ તો આ પ્રમાણે આપણે બનાવી શકીએ. જો ચેક કરો. બરાબર. હવે જો અહીંયા અષ્ટક પૂરું કરી દઈએ આપણે. કાર્બનનું જોઈ લો 1 2 3 4 1 2 3 4 અષ્ટક પૂરું થઈ જાય છે. આપણે લુઈસ બંધારણ દોરી રહ્યા છે. હવે અહીંયા જોજો 1 2 3 4 તો પછી 1 2 3 ને 4 ડોટ 1 2 3 ને 4 ડોટ તો CO2 જે છે એનું આ પ્રમાણે એક બંધારણ બનશે. હજી બીજું બંધારણ કેવી રીતે બની શકે? તો બીજું બંધારણ જો બનાવવું હોય તો આ રીતે 2 ડોટ આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોનનું જે જોડું જે છે જો અહીંયા જતું રહે તો અહીંયા ટ્રિપલ બોન્ડ બની શકે. અને આ પ્રમાણે તમે જોવા જાઓ તો અહીંયા આગળ જે છે એ પણ એક બંધારણ જે છે એ રેડી થઈ શકે. બીજું જ્યારે આ અહીંયા આવે ત્યારે અહીંયાથી આ જે છે અહીંયા આગળ શિફ્ટ થઈ જશે. અહીંયા આવશે આ નેગેટિવ ચાર્જ અને અહીંયા આવશે પોઝિટિવ ચાર્જ. હજી એક બંધારણ વિચારીએ. આ જ વસ્તુ પેલી બાજુથી થાય તો આ જ પ્રકારનું જે છે એ અહીંયા પણ બની શકે. જો તમે ચેક કરો તો ટ્રિપલ બોન્ડ અહીંયા પણ બની શકે. અહીંયા આગળ ઓક્સિજન કરી દો, અહીંયા આગળ 2 ડોટ કરી દો અને અહીંયા આગળ આપણે પોઝિટિવ અને અહીંયા આગળ નેગેટિવ કરી શકીએ. તો આ પ્રમાણે CO2 જે છે એના તમે 3 કેનોનિકલ સ્ટ્રક્ચર, 3 રેઝોનન્સ સ્ટ્રક્ચર જે છે શું કરી શકો છો? બનાવી શકો છો. હવે રેઝોનન્સ સ્ટ્રક્ચર્સની અંદર ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે એમાં આ સેન્ટ્રલ એટમ એટલે મધ્યસ્થ પરમાણુ જે છે એનું સ્થાન બદલાતું નથી. બીજું, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહે છે. જો ગણી કાઢીએ આપણે 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી રહે છે? સમાન. અને મધ્યસ્થ પરમાણુ જે છે એટલે સેન્ટ્રલ એટમ જે છે એનું સ્થાન પણ બદલાતું નથી. પછી તમને બુકની અંદર ઉદાહરણ આપેલું છે CH3NO2નું. તો આની અંદર પણ તમે જોશો તો અહીંયા આગળ ડબલ બોન્ડ, અહીંયા આગળ ઓક્સિજન, એ જ પ્રમાણે CH3 અહીંયા આગળ N ડબલ બોન્ડ નીચે, અહીંયા સિંગલ બોન્ડ ઉપર. તો આ બંને જે છે એ પણ તમે જોશો તો નાઇટ્રોમિથેન જે છે એના 2 રેઝોનન્સ સ્ટ્રક્ચર એટલે સસ્પંદન બંધારણો જે છે બની શકે છે. હવે ધ્યાનથી જો આ શેના કારણે થયું? ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે એક તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની જે જોડ છે એની મૂવમેન્ટના લીધે, એના સંચલનના લીધે, ઇલેક્ટ્રોનના સ્થાનાંતરના કારણે થયું. પછી આ પાય બંધના જે ઇલેક્ટ્રોન જે છે એના સ્થાનાંતરના કારણે આ પ્રકારના જે બંધારણો જે છે એ શક્ય છે. બરાબર. એટલે આ જે રેઝોનન્સ સ્ટ્રક્ચર જે છે એમના હોવાની શું શરત છે? તો કે એમના હોવાની શરતો જોઈશું તો આ રીતે અયુગ્મિત ઇલેક્ટ્રોનની જોડી જે છે એનું સ્થાનાંતર થાય, પાય બંધના જે ઇલેક્ટ્રોન જે છે એનું સ્થાનાંતર થાય. તો આ બધા કારણોથી આપણને આ રીતે એક સંયોજનના 2 કે તેથી વધારે પ્રકારના સસ્પંદન બંધારણો જોવા મળી શકે છે. એક પ્રેક્ટિસને જો ધ્યાનમાં લઈએ તો ઉદાહરણ નંબર 12.17 આપણી ટેક્સ્ટબુકમાં CH2 ડબલ બોન્ડ CH CHO જે છે એના સસ્પંદન બંધારણો કેટલા બની શકે એ દોરો અને એમની સ્થાયીતા વિશે વાત કરવાનું આપણને કહ્યું છે. તો જુઓ પહેલાં શું થઈ શકે? તો કે એક બંધારણ આ પ્રમાણે થઈ શકે CH2 ડબલ બોન્ડ CH, અહીંયા આવશે C ડબલ બોન્ડ O, અહીંયા આવશે H. આ એક બંધારણ થઈ શકે. બીજું શું થઈ શકે? તો કે આ પાય બંધ જે છે એનું ઇલેક્ટ્રોન યુગ્મ જે છે અહીંયા જાય. હવે અહીંયા જવાના કારણે પછી અહીંયા આગળ જે છે અપાકર્ષણ થાય અને આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે આ બાજુ જાય. હવે ધ્યાનથી જુઓ અહીંયા શું હશે? 1 2 3 4 તો પછી 5 6 7 અને 8 અહીંયા આ રીતે હશે. તો હવે બીજું શું થઈ શકે? તો કે CH2 બોન્ડ CH, અહીંયા ડબલ બોન્ડ બન્યો, એના કારણે આ બંધ જે છે અહીંયાથી પાય બંધ જે છે એનું ઇલેક્ટ્રોનનું યુગ્મ જે છે એ રિપલ્શન અપાકર્ષણના કારણે આ બાજુ તમે જોશો તો 1 2 3 4 5 6. હવે આ બાજુ પાય બંધ આવે એના કારણે ઇલેક્ટ્રોન ઉપર અહીંયા નેગેટિવ ચાર્જ આવશે, અહીંયા આગળ આ રીતે આવશે.
બરાબર, ધ્યાનથી તમે ચેક કરો. બીજી એક વસ્તુ છે કે આ કાર્બન પાસેથી અહીંયાથી એક ઇલેક્ટ્રોન નીકળી ગયો તો અહીંયા શું આવવાનું? પોઝિટિવ ચાર્જ આવવાનો. એટલે આ એક બંધારણ શક્ય છે. હજી આગળ વિચારીએ તો તમે ચેક કરો CH2, બરાબર, CH2 બોન્ડ જે છે એને આ બાજુ લઈ આવો, બોન્ડ આ બાજુ કરી દઈએ. હવે આ બોન્ડ જે છે એને આ બાજુ શિફ્ટ કરીએ, અહીંયા આગળ ડબલ બોન્ડ કરી દઈએ તો CH ડબલ બોન્ડ. આ જગ્યા પર બોન્ડ બતાવવાની કોઈ જરૂર નથી. એક બોન્ડ અહીંયા ઓક્સિજન, અહીંયા આગળ આવશે ઓક્સિજન. અહીંયા આગળથી આ બોન્ડ જે છે એ શિફ્ટ થઈને, ઓકે ચલો એક આ રીતે થઈ શકે, આ રીતે ના કરવું હોય તો આ રીતે થઈ શકશે. જો કે આ બોન્ડ જે છે એ અહીંયાથી શિફ્ટ થઈને અહીંયા આવી જાય તો શું બની જશે? CH, એના પછી ડબલ બોન્ડ કરી દઉં, અહીંયા આગળ આવશે C, એના પછી ઓક્સિજન, એના પછી 1 2 3 4 આ બંધ અહીંયા આવ્યો છે એટલે અહીંયાથી પાઈ બંધના ઇલેક્ટ્રોન નીચે આવ્યા છે એટલે અહીંયા આવી જશે ધન વીજભાર. આ હાઇડ્રોજન અને આ જે અહીંયા ડબલ બોન્ડ હતો એમાં અહીંયા આ બાજુ બંધ બનવાના કારણે જે રિપલ્શન થયું એના કારણે જો શું થઈ શકે તો કે અહીંયાથી પાઈ બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ અહીંયા ઉપર આવી શકે, આ જગ્યા પર આવી શકે અહીંયા આગળ. એટલે અહીંયા જોશો તો શું થશે? નેગેટિવ ચાર્જ. એટલે આટલા પ્રકારના જે છે એ 12.17માં તમને જે આપ્યું છે એના બંધારણ જે છે શક્ય છે. હવે તમે વિચારો આની સ્થાયીતા વિશે. તો સ્થાયીતા માટે લખ્યું છે કે જે બંધારણની અંદર સૌથી વધારે તમને સહસંયોજક બંધ જોવા મળે તે બંધારણ વધારે સ્થાયી. ચેક કરો સૌથી વધારે સહસંયોજક બંધ ક્યાં છે? 1 નંબરમાં જ છે. બીજું એના પછી એટલે એ વાત તો નક્કી થઈ ગઈ કે અને બીજી એક વસ્તુ જુઓ તમે કે અહીંયા ચાર્જ દેખાય છે, અહીંયા ચાર્જ દેખાતો નથી એટલે સ્થાયીતામાં 1 નંબર પર તો આ જ આવવાનું. એટલે સૌથી વધારે સ્થાયી જે છે 1 નંબરનું રહેવાનું. કોના કરતા? હવે આ બંનેને ચેક કરો. આ બંનેને ચેક કરશો તો જુઓ ઓક્સિજન વિદ્યુત ઋણમય તત્વ છે, એની પર ઋણ વીજભાર જે છે યોગ્ય છે, બરાબર. કાર્બન પર ધન વીજભાર યોગ્ય છે. પણ અહીંયા જો ઓક્સિજન વિદ્યુત ઋણમય તત્વ છે એની પર ધન વીજભાર અને કાર્બન પર ઋણ વીજભાર આ એટલું યોગ્ય નથી. એટલે સૌથી વધુ અસ્થાયી આ 3 નંબરનું હશે, બરાબર. એટલે મિડલમાં શું આવશે? જો ચેક કરો 1 નંબરનું સ્થાયી કોના કરતાં? 2 નંબરવાળા કરતાં. અને 2 નંબરનું સ્થાયી કોના કરતાં? 3 નંબરવાળા કરતાં. એટલે સૌથી વધુ આ અસ્થાયી હશે, એના કરતાં વધારે સ્થાયી આ અને એના કરતાં વધારે સ્થાયી આ. અને આ પ્રમાણે તમે આના 3 સસ્પંદન બંધારણો જે છે એ બનાવી શકો છો અને એની સ્થાયીતા વિશે પણ વાત કરી શકો છો. હવે આટલું જોયા પછી કોઈ સ્ટુડન્ટને એવું લાગે કે પાઈ બંધ હોય, બરાબર, કે પછી અયુગ્મિત ઇલેક્ટ્રોનનું જોડું હોય તો આવી બધી જગ્યા પર જે છે તે સસ્પંદન બંધારણો જોઈ શકાય. પણ એવું નહીં. જો સાંભળો, સસ્પંદન એટલે રેઝોનન્સ એની કેટલીક શરતો છે. ક્યારે શક્ય બને જો સમજાવું. આવી રીતે એકલબંધ હોય તો આવા જે સંયોજનો જે છે એ રેઝોનન્સ ના બતાવી શકે. આવો એક જ પાયબંધ હોય તો પણ ના બતાવી શકે. એક પાયબંધ આ રીતે હોય તો પણ રેઝોનન્સ ના દર્શાવી શકે. રેઝોનન્સની શરતો, રેઝોનન્સ ક્યારે થાય તો એના માટે એક સિસ્ટમ હોવી જોઈએ. સિસ્ટમને કહેવામાં આવે છે કોન્જ્યુગેટ સિસ્ટમ. પણ આપણે અહીંયા કોન્જ્યુગેટ સિસ્ટમ એવું નહીં કહીએ, આપણે એવું કહીશું કે રેઝોનન્સની શરતો, કે આટલું હોવું જોઈએ તો જ તમને એ સંયોજનોના રેઝોનન્સ એટલે કે સસ્પંદન બંધારણો જોવા મળે, બાકી ના મળે. જો સમજાવું, એક તો પહેલી વાત તો છે પાઈ ઇલેક્ટ્રોન હોવા જ જોઈએ. પાઈ ઇલેક્ટ્રોન કમ્પલસરી હોવા જોઈએ. એટલે આપણે અહીંયા બનાવી દઈએ કે ભાઈ CH2 ડબલ બોન્ડ CH, હજી શું લગાવી શકાય? CH ડબલ બોન્ડ CH2. જો બરાબર, પહેલી વાત તો એ કે પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ છે. હા, બીજું એ અંતરાલ પર હોવા જોઈએ. એટલે પાઈ પછી છોડીને પછી પાઈ બંધ પછી એક છોડી અને પછી પાઈ બંધ પછી એક છોડી એક પાઈ બંધ એવું હોય તો ચાલે. આવી જગ્યા પર તમને સસ્પંદન બંધારણો જે છે એ જોવા મળી શકે. બીજું એક બની શકે CH2 ડબલ બોન્ડ CH. શું હોઈ શકે તો કે અહીંયા આગળ તમે CH2 લગાવો તો એક પોઝિટિવ ચાર્જ જે છે એટલે પાઈ બંધની સાથે સાથે એક પોઝિટિવ ચાર્જ હોવો જોઈએ. એ ના જોડવું હોય તો તમે CH2 ડબલ બોન્ડ CH, અહીંયા તમે NH2 જોડી દો
તો આ રીતે એક જે છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ હોવી જોઈએ, એટલે એક લોન પેર હોવી જોઈએ પાઈ બંધની સાથે, ત્યારે અહીંયા આગળ સસ્પંદન બંધારણ પોસિબલ છે. એવું ના કરવું હોય તો CH3 ડબલ બોન્ડ CH એક ફ્રી રેડિકલ મૂકી દો, મુક્ત મૂલક, બરાબર. પાઈ બંધની સાથે સાથે એક મુક્ત મૂલક હોય તો સસ્પંદન બંધારણો જોવા મળી શકે. પછી આ પોઝિટિવ ચાર્જ છે, એમ પાઈ બંધની સાથે એક નેગેટિવ ચાર્જ હોય, ઋણ ભાર હોય, તો આવા બધા સંયોજનોના તમને સસ્પંદન બંધારણો જોવા મળી શકે. એટલે સસ્પંદન બંધારણો માટે આ પ્રકારની કોન્જ્યુગેટ સિસ્ટમ હોવી ખૂબ જરૂરી છે. એટલે આજે હું બોલ્યો છું એને સાંભળીને નોટ બનાવી લેજો કે પહેલાં તો પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. જો હું ફરી બોલું છું, 1 નંબર પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ અંતરાલ પર, એક છોડીને એક છોડીને એક હોવા જોઈએ. બીજું, પાઈ બંધની સાથે એક ધનભાર હોવો જોઈએ, એટલે પ્લસ ચાર્જ હોવો જોઈએ. ત્રીજું, પાઈ બંધની સાથે ઋણભાર હોવો જોઈએ. ચોથું, પાઈ બંધની સાથે એક લોન પેર એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ હોવી જોઈએ. અને પાંચમું, પાઈ બંધની સાથે સાથે એક મુક્ત મૂલક એક ફ્રી રેડિકલ હોવું જોઈએ. આવું હોય તો ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થઈ શકે, બરાબર. અને પછી તમને સસ્પંદન બંધારણો જે છે તે જોવા મળી શકે. ત્યારબાદ આવે છે સસ્પંદન અસર, રેઝોનન્સ ઇફેક્ટ, જેને મેસોમરિક ઇફેક્ટ પણ કહેવામાં આવે છે. અને બીજું, ઘણા બધા સ્ટુડન્ટને આ બહુ ડિફિકલ્ટ લાગતું હોય છે સમજવામાં, પણ એમાં ડિફિકલ્ટ લાગવા જેવું કંઈ છે જ નહીં, બરાબર. ઇલેક્ટ્રોન યુગ્મના સ્થાનાંતરના કારણે અને પાઈ બંધ સાથે જે છે, બરાબર, એના અપાકર્ષણના કારણે, જો શું લખ્યું છે કે ઇલેક્ટ્રોન યુગ્મ અને પાઈ બંધ વચ્ચેની પારસ્પરિક ક્રિયાના કારણે અણુની અંદર ધ્રુવીયતા ઉત્પન્ન થાય, એને સસ્પંદન અસર કહેવાય. એક ઉદાહરણથી તમને સમજાવું, જો સાંભળો કે અહીંયા એક બેન્ઝીન રિંગ છે, આ પ્રમાણે મેં ડ્રો કરું છું બેન્ઝીન રિંગ. હવે તમે ધ્યાનથી જુઓ, બેન્ઝીન રિંગની અંદર અહીંયા એક, પછી આને ડ્રોપ કરીએ આ, અને આ પ્રમાણે જે છે શું છે અહીંયા આગળ દ્વિબંધ આવેલા છે, અને એની ઉપર આવે છે વિસ્થાપિત સમૂહ તરીકે NH2, જેની પાસે શું છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની એક જોડ છે, બરાબર. હવે તો શું થશે તો કે આ અયુગ્મિત ઇલેક્ટ્રોનની જોડનું સ્થાનાંતર જો આ જગ્યા પર થાય, અહીંયા થાય, તો તમે ધ્યાનથી જોશો કે એક બીજું બંધારણ શક્ય છે. શું શક્ય છે તો કે અહીંયા ડબલ બોન્ડ આવી જાય, NH2 આવી જાય, ઇલેક્ટ્રોન યુગ્મ નીચે આવ્યું એટલે અહીંયા ધનભાર આવી જાય. એના પછી આ બેન્ઝીનની જે રિંગ જે છે એને તમે ધ્યાનથી જોશો તો શું થશે તો કે આ અહીંયા આવીને ડબલ બોન્ડ બનવાના કારણે આવાળા ડબલ બોન્ડના જે ઇલેક્ટ્રોન જે છે એટલે પાઈ ઇલેક્ટ્રોન જે છે એની સાથે અપાકર્ષણ થયું અને એ આવી ગયા છે આ જગ્યા પર અહીંયા આગળ આ રીતે. અને બાકીનું જે છે એ આપણે એઝ ઇટ ઇઝ જે રીતે બતાવતા હતા તે રીતે બતાવી દેવાનું. પછી શું થવાનું કે આ બે ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા પાઈ બંધની રચના કરશે. પાઈ બંધની રચના કરે એટલે તમે ધ્યાનથી જુઓ, હવે તમે આ રીતે ડબલ બોન્ડ બતાવો, NH2 બતાવો, પછી પોઝિટિવ બતાવો, એના પછી આ રીતે અહીંયા આગળ તમે જોશો તો આ બેન્ઝીન રિંગ જે છે એ બતાવી. હવે ડબલ બોન્ડ અહીંયા આવ્યા, અહીંયા ડબલ બોન્ડ બન્યો તો એના કારણે આ વાળો જે ડબલ બોન્ડ જે છે એના જે ઇલેક્ટ્રોન જે છે એ અપાકર્ષણ પામીને તમને અહીંયા આગળ જોવા મળ્યા, બરાબર. બાકીનું બધું એઝ ઇટ ઇઝ થઈ ગયું જો ધ્યાનથી, એટલે આ એક બંધારણ પણ પોસિબલ છે. એના પછી હવે અહીંયા આગળ જે બે ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા જે છે દ્વિબંધની રચના કરશે, એટલે તમે જોશો તો અહીંયા ડબલ બોન્ડ NH2, અહીંયા પ્લસ ચાર્જ, એના પછી આ બેન્ઝીન રિંગને તમે ધ્યાનથી જોશો તો આ જગ્યા પર ઓલરેડી મેં અહીંયા આગળ એક બંધ બનાવ્યો. અહીંના ઇલેક્ટ્રોન જે છે અહીંયા બંધ બનાવી દેશે તો આ જે દ્વિબંધ જે છે એના ઇલેક્ટ્રોન અપાકર્ષણ પામશે. પછી તમે આ જગ્યા પર જોશો તો એ આ પ્રમાણે આવી જશે, બરાબર. તો જો શું થયું તો કે આ અયુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ અને પાઈ બંધ વચ્ચે પારસ્પરિક ક્રિયા થઈ અને એના કારણે અણુની અંદર ધ્રુવીયતા પેદા થઈ, ધન અને ઋણ
પ્લસ ચાર્જ, માઇનસ ચાર્જ, આ જે અસર જે છે એ અસરને કહેવાય છે સસ્પંદન અસર. હવે ધ્યાનથી જુઓ, અહીંયા વિસ્થાપિત સમૂહ તરફથી બેન્ઝીન રિંગ તરફ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થયું. યાદ રાખજો, વિસ્થાપિત સમૂહ જે છે ત્યાંથી ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર બેન્ઝીન રિંગ તરફ થાય તો એને કહેવાય છે પ્લસ આર ઇફેક્ટ, એટલે પ્લસ આર સસ્પંદન અસર. અને જો આ જ વસ્તુ બેન્ઝીન રિંગના પાઈ બંધના જે ઇલેક્ટ્રોન છે એમનું સ્થાનાંતર વિસ્થાપિત સમૂહ તરફ થાય તો એને કહેવામાં આવે છે માઇનસ આર ઇફેક્ટ. તમારે એનું ઉદાહરણ જોવું હોય તો આપ જસ્ટ આની નીચે તમને આપેલું છે બેન્ઝીન રિંગ સાથે NO2 ગ્રુપ જે છે એને ધ્યાનથી જોજો. એમાં બેન્ઝીન રિંગના જે પાઈ ઇલેક્ટ્રોન જે છે એમનું સ્થાનાંતર NO2 બાજુ થઈ રહ્યું છે અને એના કારણે પછી તમે જોશો તો બેન્ઝીન રિંગ પર અહીંયા તમને એકવાર અહીંયા પ્લસ દેખાશે, પછી અહીંયા પ્લસ દેખાશે, પછી એની આગળ પ્લસ દેખાશે. બરાબર, તો આવી રીતે એની અંદર પણ શું ઉત્પન્ન થઈ રહી છે? ધ્રુવીયતા પેદા થઈ રહી છે. બરાબર, એટલે હવે શું યાદ રાખવાનું કે વિસ્થાપિત સમૂહથી બેન્ઝીન રિંગ તરફ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર તો પ્લસ આર, અને બેન્ઝીન રિંગથી એટલે સિસ્ટમથી વિસ્થાપિત સમૂહ તરફ સ્થાનાંતર તો માઇનસ આર. આમ જે સસ્પંદન અસર જે છે બે પ્રકારની હોય છે, પ્લસ આર અને માઇનસ આર. માઇનસ આરનું ઉદાહરણ આપણી ટેક્સ્ટ બુકની અંદર બેન્ઝીનની ઉપર NO2 દ્વારા આપવામાં આવ્યું છે, એને પણ તમે આ જ રીતે ધ્યાનથી જોઈ લેજો. ત્યારબાદ ટેક્સ્ટ બુકની અંદર કયા વિસ્થાપિત સમૂહો જોડાય તો જેના કારણે તમને પ્લસ આર રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળે, અને કયા વિસ્થાપિત સમૂહો જોડાય તો તમને માઇનસ આર પ્રકારની રેઝોનન્સ અસર જોવા મળે. એનું એક લિસ્ટ આપ્યું છે, એ લિસ્ટ જે છે એને અંડરલાઇન કરી દેજો. બરાબર, અને આ પ્રમાણે તમારે સમજવાની છે રેઝોનન્સ ઇફેક્ટ, મેસોમરિક ઇફેક્ટ, અને આની જે એપ્લિકેશન જે છે એ આના ઉપયોગો જે છે એના વિશે આપણે આગળનો જે લેક્ચર જે છે એમાં ચર્ચા કરીશું.